નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન જે પ્રશ્ન બેંક 2 આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે છે તે આખી સિરીઝમાં મૂકેલું છે, જેના ઓલરેડી 3 ભાગ આવી ગયેલા છે. સેક્શન A, B અને C એના સોલ્યુશન મૂકાઈ ગયેલા છે અને આજનો આ છેલ્લો આપણો આ સિરીઝનો લેક્ચર છે, જેમાં આપણે સેક્શન ડી બરાબર વિભાગ ડીનું સોલ્યુશન છે તે જોવાના છે. તો મિત્રો શરૂ કરીએ. વિભાગ ડીની અંદર બધા જ 2 ગુણ અને 4 ગુણના પ્રશ્નો આપ્યા છે. તો પહેલું છે કે વસ્તુના એવા 2 સ્થાન જણાવો કે જેના માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું હોય તથા એ બંને પરિસ્થિતિમાં રચાતા પ્રતિબિંબના સ્થાન વચ્ચેનો તફાવત આપો. તો મિત્રો, અંતર્ગોળ અરીસાની દ્વારા પ્રતિબિંબની વાત કરી છે અને કદ હોવું જોઈએ વસ્તુ કરતાં મોટું. તો મિત્રો 2 પ્રકારે પ્રતિબિંબ મળે. પહેલું કે જો વસ્તુને આપણે મૂકીએ C અને F ની વચ્ચે, C અને F ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ આવશે વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતાં મોટું. અને બીજી આકૃતિમાં વસ્તુને આપણે મૂકીએ F અને P ની વચ્ચે તો પ્રતિબિંબ આવશે મિત્રો અરીસાની પાછળ આભાસી, ચત્તુ અને મોટું. તો પહેલું સ્થાન વસ્તુનું C અને F ની વચ્ચે અને બીજું સ્થાન વસ્તુનું F અને P ની વચ્ચે બરાબર. બંનેમાં જે પ્રતિબિંબ રચાય એમાં શું ફેર છે? તો કે પહેલી પરિસ્થિતિમાં પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે, જ્યારે બીજી પરિસ્થિતિમાં પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે. ચલો નેક્સ્ટ બીજો દાખલો છે મિત્રો, નાનો અમથો, કે એક લેન્સની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર છે. તો કેન્દ્ર લંબાઈ F આપણને આપી છે +50 સેન્ટીમીટર. તો એનો પાવર શોધો અને લેન્સનો પ્રકાર જણાવો. તો મિત્રો પાવરનું સૂત્ર પાવર P બરાબર 1/F. હવે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપી છે, પણ મિત્રો દાખલાની અંદર એને લેવાની આવે મીટરમાં. તો 1/0.5 મીટર અને 0.5 એટલે એને લખાય 1/1/2 લખાય. તો છેદનો છેદ અંશમાં, તો મિત્રો પાવર થશે 2 ડાયોપ્ટર. તો પાવર P 2 ડાયોપ્ટર પ્લસ અને પ્લસ પાવર કોનો હોય? બહિર્ગોળ લેન્સનો. ચલો પ્રશ્ન નંબર 3. પ્રવૃત્તિ આપી છે અને પૂછે છે કે ભાઈ કયા કુંડાની અંદર છોડમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, શા માટે, અને આના ઉપરથી શું નિર્ણય છે તે તારવી શકાય. તો મિત્રો 2 કુંડા આપ્યા છે જેમાં ક્યાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. તો મિત્રો પહેલી આકૃતિની અંદર જે છોડ મૂક્યો છે તેમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. શા માટે? તો કે ભાઈ પહેલા કુંડાની બાજુમાં વોચ ગ્લાસની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મીન્સ કે KOH મૂક્યો છે અને KOH શું કરશે? તો કે અહીંયા આ હવાની અંદર જે પણ કંઈ CO2 છે ને એ CO2 ને શોષી લે છે અને એટલે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. અને આ પ્રવૃત્તિ પરથી શું નિર્ણય તારવી શકાય? તો કે નિર્ણય તારવી શકાય કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી જરૂરી છે. ચલો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ભાઈ મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા અંગોના નામ આપો અને મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. ચલો તો શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા મિત્રો અંગો 2. એક તો કે આપણા ફેફસા બરાબર, અને બીજું છે ઉરોદર પટલ. એ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા છે. ચલો કેવી રીતે? તો કે જ્યારે સૌ પ્રથમ આપણે શ્વાસ લઈએ ત્યારે આ વખતે આપણી જે પાસળીઓ છે એ બહાર આવે, એટલે કે ચોપડી પ્રમાણે એમ કે ઉપર જાય. ઉપર મીન્સ ઉપરની સાઈડ નહીં પણ બહારની તરફ. જ્યારે ઉરોદર પટલ નીચે જાય એટલે ચપટો બને, જેના પરિણામે ઉરસ ગુહાનું કદ છે તે વધે છે અને જેથી ઓક્સિજનયુક્ત હવા એ ફેફસામાં દાખલ થાય અને ફેફસાની અંદર આવેલા વાયુ કોષ ઓક્સિજનયુક્ત હવાથી ભરાઈ જાય. હવે આ જે વાયુ કોષ છે એ વાયુ કોષની ફરતે તો કે રુધિર કેશિકાઓ છે તે મિત્રો આવેલી છે બરાબર. અને જ્યાં રુધિર આવેલું છે અને એ રુધિરમાં પસાર થતો હોય CO2 યુક્ત રુધિર
તો ત્યાં વાયુની આપલે થાય, એટલે કે ભાઈ રુધિરમાંનો જે CO2 છે એ વાયુ કોષ્ઠમાં જતો રહેશે અને વાયુ કોષ્ઠમાંનો જે ઓક્સિજન છે એ ઓક્સિજન રુધિરમાં છે તે જતો રહેશે. બરાબર. હવે શું થશે તો કે મિત્રો હવે વાયુ કોષ્ઠ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાથી ભરાઈ ગયા, પરિણામે પાસળીઓ છે તે અંદર તરફ જશે અને ઉરોદર પટલ જે નીચે ગયો તો એ ઉપર આવશે. પરિણામે વક્ષ ગુહા મીન્સ કે આપણી છાતીનું પોલણ છે તે નાનું થાય અને જેના પરિણામે ફેફસા સંકોચાશે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે હવા છે એ શરીરમાંથી બહાર છે તે નીકળશે. આ પ્રક્રિયાને કહેવાય મિત્રો શ્વાસોશ્વાસ. ચલો, 5મો પ્રશ્ન છે કે જળચર અને સ્થળચર પ્રાણીઓમાં શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં શું ફેર છે? તો મિત્રો જળચર પ્રાણીઓ છે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે, મીન્સ કે પાણીમાં દ્રાવ્ય રહેલો છે એ ઓક્સિજન લેશે, જ્યારે સ્થળચર પ્રાણીઓ હવામાં રહેલો ઓક્સિજન લે. હવે હવામાં રહેલો ઓક્સિજન લે એટલે એના શ્વસન દર છે તે ધીમા હોય, જ્યારે જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે એટલે એના શ્વસન દર મીન્સ કે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ 1 મિનિટમાં જેટલી વાર તે શ્વાસ લે છે અને છોડે છે એ જળચર પ્રાણીઓમાં વધુ છે તે હોય. ચલો, હવે મિત્રો છે 4 ગુણના પ્રશ્નો. બરાબર. તો એમાં આકૃતિ આપેલી છે અને એવું કહે છે કે ભાઈ આકૃતિમાં આ જે 1, 2, 3 અને 4 જે નામ લખ્યા છે તે ભાગોને ઓળખો. તો મિત્રો પહેલું કહેવાશે મુખ ગુહા, મુખ અથવા તો મુખ ગુહા. બીજું છે અન્નનળી, બરાબર, આકૃતિમાં દેખાય છે. ત્રીજું છે જઠર અને ચોથું જ્યાં એરો આપ્યો છે એ છે સ્વાદુપિંડ. બરાબર. તો આ મનુષ્યના પાચન તંત્રની આકૃતિ. ચલો, ત્યારબાદ મનુષ્યના નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. ત્યારબાદ મિત્રો તો કે મનુષ્યના નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. ચલો, નાના આંતરડાની વાત કરીએ તો નાનું આંતરડું એ પાચન માર્ગનો સૌથી મોટો અંગ છે. બરાબર. જેમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેયનું સંપૂર્ણ પાચન થાય. ચલો, કેવી રીતે? તો કે સૌ પ્રથમ એમાં યકૃતમાંથી શું ઉત્પન્ન થશે? પિત્તરસ. આ પિત્તરસ તો કે લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી છે, બેઝિક છે. બરાબર. એટલે જે જઠરમાંથી ખોરાક આવ્યો છે તેને કેવો બનાવશે? બેઝિક. હવે પિત્તરસની અંદર સાથે સાથે રહેલા છે પિત્ત ક્ષારો અને આ પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરે. ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરે અને આ જે પ્રક્રિયા છે મિત્રો એને તેલોદીકરણની પ્રક્રિયા છે તે કહેવાય. ચાલો, હવે તો કે ખોરાક આગળ જશે એટલે એની અંદર સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ છે તે ઉત્પન્ન થશે અને સ્વાદુરસ એમાં ભળશે. બરાબર. અને એ જે સ્વાદુરસ છે એની અંદર રહેલા ઉત્સેચકો જેમાં એમાઇલેઝ, લાઇપેઝ અને ટ્રિપ્સિન આ ત્રણેય, જેમાંથી એમાઇલેઝ તો કે કાર્બોદિતનું પાચન કરશે, લાઇપેઝ ચરબીનું પાચન કરશે અને ટ્રિપ્સિન છે મિત્રો પ્રોટીનનું પાચન કરશે બીજી વખત. અને ત્યારબાદ ખોરાક જ્યારે મિત્રો આગળ વધશે ત્યારે નાના આંતરડાની દિવાલમાં આવેલી ગ્રંથિ, આંત્રગ્રંથિ, એ આંત્રગ્રંથિમાંથી આંત્રરસ ભળશે અને તેમાં રહેલા ઉત્સેચકો એ કાર્બોદિતનું ગ્લુકોઝમાં, બરાબર, ત્યાર પછી તો કે પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર છે તે કરે. બરાબર. તો આ રીતે નાના આંતરડામાં પાચન છે તે પૂરું થાય. મિત્રો પાચન કીધું છે તો ફક્ત આટલે સુધી લખવાનું. ચલો, હવે છે મૂત્રપિંડ નલિકાની રચના દર્શાવતી આકૃતિ દોરી અને મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો મિત્રો આકૃતિ દોરવાની. ચાલો, કઈ રીતે મૂત્ર નિર્માણ થાય એની વાત કરીએ તો કે મૂત્રપિંડ નલિકામાં રુધિરને ગાળવા માટે મુખ્ય જે ભાગ આવ્યો છે એ મૂત્રપિંડ નલિકા છે.
બરાબર, જેનું કામ છે રુધિરનું ગાળણ કરી અને મૂત્રનું નિર્માણ કરવાનું. ચલો મિત્રો, કેવી રીતે મૂત્ર નિર્માણ થશે? તો કે સૌ પ્રથમ જે રુધિર છે એ બાઉમેનની કોથળીની અંદર આવશે. બાઉમેનની કોથળીની અંદર રુધિર છે ગળાય અને જેમાં ફિલ્ટર થઈને જે પદાર્થ આવ્યા છે એ બધા બાઉમેનની કોથળીમાં ઠલવાય. હવે બાઉમેનની કોથળીમાં જે પદાર્થો આવ્યા છે મિત્રો, એની અંદર કામની અને ન કામની બધી જ વસ્તુઓ છે. જેમ કે તેમાં યુરિયા છે, યુરિક એસિડ છે, ગ્લુકોઝ, એમિનો એસિડ અને પુષ્કળ પ્રમાણમાં પાણી છે. બરાબર, હવે એને મૂત્ર ન કહેવાય. એ બાઉમેનની કોથળીમાં જે વસ્તુ આવી છે મિત્રો, એ ધીમે ધીમે આ મૂત્રપિંડ નલિકામાંથી પસાર થશે અને સંગ્રહણ નલિકામાં જ્યારે પહોંચે ત્યાં સુધીમાં એમાં જે જે વસ્તુ શરીર માટે મિત્ર કામની છે એનું પસંદગીશીલ પુનઃ શોષણ થાય. મીન્સ કે જેની જરૂર છે એ શોષાઈ જાય, જેની જરૂર નથી તે નહીં શોષાય. ઉદાહરણ તરીકે કે જો શરીરમાં પાણીનું પ્રમાણ વધુ છે તો જે બાઉમેનની કોથળીમાં આવ્યું એમાં જે પાણી હશે, બરાબર, પાણી જો શરીરમાં પહેલેથી વધુ હશે તો ત્યાં પાણીનું શોષણ ઓછું થશે અને જો શરીરમાં પાણી પહેલેથી ઓછું હશે તો ત્યાં પાણી વધુ શોષાઈ જશે. તો આમ મૂત્ર નિર્માણ છે તે થાય. ચાલો પછી છે મિત્રો કે ભાઈ હૃદયની આકૃતિ દોરી અને હૃદયની કાર્ય પદ્ધતિ સમજાવો. ચાલો મિત્રો, હૃદયની કાર્ય પદ્ધતિને સમજવા માટે એકદમ સરળ એક આકૃતિ દોરવાની આ પ્રમાણે, જેમાં આ ભાગ એ ડાબું કર્ણક, બરાબર, આ ભાગ નીચેનો ડાબું ક્ષેપક, આ સાઈડ ઉપર જમણું કર્ણક અને નીચેનો જમણું ક્ષેપક. હવે શું થાય તો કે ધારી લો કે અહીંયા ફેફસા છે, બાજુમાં હોય હૃદયની, પણ સમજી લો કે આ ફેફસા છે અને અહીંયા શરીરનું કોઈ અંગ છે. હવે થશે એવું કે સૌ પ્રથમ ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા મારફતે શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે. ડાબા કર્ણકમાં જ્યારે રુધિર આવે ત્યારે ડાબા કર્ણકનું શિથિલન થાય, મીન્સ કે ડાબું કર્ણક ખુલ્લે. ત્યાર પછી રુધિર તો કે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જાય. ક્યારે? તો કે જ્યારે ડાબા કર્ણકનું શું થાય? સંકોચન. જેવું ડાબું કર્ણક સંકોચાશે એ જ સમયે ડાબું ક્ષેપક શિથિલન પામે, એટલે રુધિર ડાબા ક્ષેપકમાં આવ્યું. હવે જ્યારે ડાબું ક્ષેપક સંકોચાશે ત્યારે ત્યાંથી રુધિર ધમની દ્વારા અંગમાં જશે. અંગની અંદર રુધિર અશુદ્ધ થશે અને આ અશુદ્ધ થયેલું રુધિર તો કે શિરા મારફતે જમણા કર્ણકમાં આવે. શિરા મારફતે ક્યાં આવશે મિત્રો? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જશે અને આ વખતે જમણું ક્ષેપક શિથિલન પામે અને આવી રીતે જ્યારે જમણું ક્ષેપક સંકોચાશે ત્યારે એ રુધિર શુદ્ધ થવા માટે ફેફસામાં જશે. કોની મદદથી? તો કે ફુફ્ફુસીય ધમનીની મદદથી. તો આ રીતે રુધિર છે તે વહન પામે. અને મિત્રો છેલ્લો છે કે ભાઈ વ્યાખ્યા આપો. અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં નીચેના પદોને એક આકૃતિ દોરીને વ્યાખ્યાયિત કરો. ચલો, વક્રતા કેન્દ્ર. તો મિત્રો અંતર્ગોળ અરીસો. હવે અરીસો ધારી લો કે કોઈ પોલા ગોળાનો ભાગ છે તો એ ગોળાનું જે કેન્દ્ર હોય, હવે તમે એને કાપીને અહીંયાથી ધારી લો કે આ અરીસો બનાવી નાખ્યો તો જે કેન્દ્ર ગોળાનું હતું એ તો છે જ તે, પણ એને હવે કહેવાય અરીસાનું વક્રતા કેન્દ્ર. તો મિત્રો વ્યાખ્યા એવી થઈ કે ભાઈ અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ સ્વરૂપમાં છે તે ગોળાનું આ કેન્દ્ર એને હવે અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. ચલો, એવી જ રીતે વક્રતા ત્રિજ્યા કે સાહેબ અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગ સ્વરૂપમાં હોય તો એ ગોળાની ત્રિજ્યા એટલે આટલું માપ, એને વક્રતા ત્રિજ્યા કહેવાય. અથવા બીજી રીતે એમ પણ કહેવાય કે સાહેબ આ છે વક્રતા કેન્દ્ર સી અને અહીંયા આવે અરીસાનું ધ્રુવ પી. તો બીજી વ્યાખ્યા એમ પણ આપી શકાય કે ભાઈ સી અને પી વચ્ચેનું અંતર એને કહેવાય વક્રતા ત્રિજ્યા. ચલો, નેક્સ્ટ છે મુખ્ય કેન્દ્ર. તો જે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે મુખ્ય અક્ષને, ચલો ધારી લો કે આ મુખ્ય અક્ષ
મુખ્ય અક્ષને સમાંતર આપણે કિરણો આપાત કરીએ અંતર્ગોળ અરીસા ઉપર, તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો એ પરાવર્તન પામી અને કોઈ એક જગ્યાએ ભેગા થાય, તો જે સ્થાને ભેગા થાય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય એફ, અને અરીસાનો ધ્રુવ પી અને એફ વચ્ચેનું અંતર બરાબર એને કહેવામાં આવે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. બરાબર. તો મિત્રો આ હતું પ્રશ્ન બેંક 2 બરાબર ઓગસ્ટ મહિનાની અંદર જે પ્રશ્ન બેંક આવી હતી તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો ટૂંકા અને લાંબા બંને પ્રશ્નો સહિત. બરાબર. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.